આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના લાસા ગામે બે સગા ભાઈઓ વચ્ચે છેલ્લા 50 થી 60 વર્ષથી ચાલી રહેલા જમીનના વર્ષો જૂના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે। આ વિવાદના પગલે બંને પક્ષો ખાંભા પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઈ કેવી ચુડાસમા અને તેમના પોલીસ સ્ટાફે સકારાત્મક મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી। પોલીસે બંને ભાઈઓને કાયદાકીય અને કૌટુંબિક રીતે સમજાવતા મામલો થાળે પડ્યો હતો। લાંબા સમયના મનદુખનો અંત આવતા બંને ભાઈઓએ ભાવુક થઈને એકબીજાને ગળે લગાવી અને મોં મીઠું કરાવીને રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ ખાંભા પોલીસની આ પ્રશંસનીય કામગીરી બદલ આભાર માન્યો હતો। પરંતુ અમે ખાંભા પોલીસ ચોકીના એટલા આભારી છીએ કે રેવન્યુ રોકડ 3 વર્ષ પછી કોઈ જગ્યાએ ચાલતો નથી અને એના કોઈ સુખદ અંત આવતા નથી। છતાં પણ ખાંભા પોલીસ દ્વારા અમને જે મધ્યસ્થી રહી અને 17 વર્ષ જૂના જે રેવન્યુ રેકોર્ડનો કેસ છે એ લોકો એના અંડરમાં નહીં આવવા છતાં મધ્યસ્થી રહીને અમારું સુખદ અંત આપ્યું છે અને બધા અમે આખો કોટડીયા પરિવાર ખાંભા પોલીસ ચોકીના આભારી છીએ। કન્નુભાઈ નસીદ બંને સુરતથી આવતા અને ખાંભા પોલીસ સ્ટેશનની અને સાહેબની અને ખાંભા સ્ટાફની મધ્યસ્થીથી અમારું સુખદ સમાધાન થયેલ છે અને અમારી જમીનનું નિરાકરણ એવું આવેલ છે કે 17 વર્ષ જૂનો જે કેસ હતો રેવન્યુનો એનું પણ પહેલી વહેલો ખાંભા તાલુકામાં કદાચ સુખદ સમાધાન થયું હોય એવો બનાવે છે, એની આભારી અમે ખાંભા પોલીસ સ્ટેશનના છીએ।